26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ, જેને લઈ હવે તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની દેવી મા ભદ્રકાળી નગરચર્યા પર નીકળશે, જેને લઈ પણ હવે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શું રહેશે ખાસ તૈયારીઓ, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. આગામી 26 તારીખે ભદ્રકાળી માતા નગરચર્યા પર નીકળવાના છે. અમદાવાદનો સ્થાપના દિવસને લઈ અને અમદાવાદના માતા એવા ભદ્રકાળી માતા નગરચર્યા પર નીકળવાના છે. ખાસ કરીને યાત્રા પહેલા આજે જે છે તે પાલખી પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીને જે પાલખીમાં બિરાજમાન કરી અને રથમાં લઈ જવામાં આવશે, તેની હાલ જે છે તે પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ માતાજીને પાલખીમાં બિરાજમાન કરી અને ભક્તોએ માના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. તો સમગ્ર યાત્રા માટે માતાજીની ચલિત પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ભદ્રકાળી માતા જ્યારે નગરચર્યા પર નીકળશે ત્યારે મુખ્યમંત્રી તેને પહિંદ વિધિ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને માતાજીની પાલખી સીસમ લાકડામાંથી તૈયાર કરવામાં આવી છે અને અમદાવાદના કારીગરો દ્વારા આકર્ષિત ડિઝાઇન વાળી આ પાલખી તૈયાર કરવામાં આવી છે, જે હાલ ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે. તો ખાસ કરીને જ્યારે માતા નગરચર્યા પર નીકળશે ત્યારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી દ્વારા પહિંદ વિધિ હાથ ધરવામાં આવશે, જે પણ જે છે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો આવનારી 26 ફેબ્રુઆરીના દિવસે મા ભદ્રકાળી અમદાવાદમાં નગરચર્યા પર નીકળશે અને ભક્તોને પોતે જાતે મળી અને આશીર્વાદ આપશે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.